પેલો ચાંદનો તોતરો પેલો વાઘથી બીવાનો છે ચાંદનો તો હપુ તો આવતો જ નહીં હવે અલા અને મારો બેટો પાછો કે પુતા હપુ તો નહીં બિયાતો હપુ તો નહીં બિયાતો અને વાઘ વાળી જ વાળી ઓન લેબડા પર લબડી જતા ક્યાં લબડી જતા આપણે જ્યાં તો તાડી આ મારો બંકો વાઘ નહીં મને વાઘની એટલી બીક લાગે છે કે હું ઘરમાંથી બહાર ના નીકળું પણ આ ભગવાને ડબલી જવાનું છે કે કેમ બનાવ્યું છે ઓતરો જાય છો એટલે જાજો જો આ તો તરા સોનું મારું સોચે તું જોયા ને માર કાય તું મે કાય તું તાજે આવું કોડના દુખી હુકવી છે પણ હુકા રાતે વાયરો આવશે તો હુકાઈ જાય તમને એને મને હોટ ટકના કેમ બોલાયો છે શું કોમ હશે યાર કોમ કરતો તો આ હોટ ટકનો જો રંગો હતો રંગો તો ઇન ભાઈ બનશે એટલે રંગો તો રોજ આપે છે શું કામ હશે મારું આમ તો ના બગડો પણ તમને સમકાય એટલે બગડી ગયું કાપમથી કાઢીને પહેરવો પડશે આ બહુ ઘણું પડે છે શું કામ હશે આવું હોટકનું મને તો એવો કંટાળો આવે છે મને તો વાઘની એવી બીક લાગે છે મને તમને ના હાજ્યો હોત તો હું ઘરમાં હુઈ જોત મને તમને શું કામ હશે મને તો વાઘ પાડી થાય ને તો મન નહીં છોડે હવે કોક તો કરવું જ પડશે એક કામ કરું અડધે જતો રહું પાહો તો નહીં જવું પડશે ને પછી તમને એમ કે કેમ નતો આવ્યો બધી કરે જોતો જઉં એટલે હું વાઘને પાડી દઉં પણ ઉડતે ફાવે જાઉં મારતો બીક લાગે છે હાલ એક ધોતું બગાડ્યું અમારે બીજું એક વાગ્યું છે એ બગાડું તો નહીં જાઉં તમને મન આવું હોટ ટકનો શિખર શું કરવા બોલાવતો હશે મારે તો નહીં જાઉં કદાચ વાઘ ખાઈ જાય તો હું કદાચ જતો હોય અને વચમાં વાઘ આવી જાય તો આમ કરી આમ તો આમ ખાઈ જાય તું એક દાળ લેબડી પર સળી જોતો પણ આજ પાહો એમ કરીને આમ ખાઈ જાય મને તો વાઘની એવી બીક લાગે છે મારા ક્ષેત્રમાં વાઘ આવ્યો ના પૈસા મળતા હોય તો વાઘના ડો તાબડાવાળા હતા મને તો એવી બીક લાગતી હતી દેખ આટલી ખપ્પી મળતી હોય તો મારે જવું જ પડશે મન ખાઈ જાય એનું તો ટેન્શન છે હાલો મારું ઊંઘવાનું તું આ તમને શું કરવા બોલાવતો છે જવું અને હોત થાતે અંધારું થાતે આવતું રહું જેટલી વાર કશે દૂધો હું કીધું તું કે ફટાફટ આવજે શીખા હજી આવે જ નહીં મને તો લાગે છે કે દૂધનો વધારે સીડી બની છે એટલે દૂધો છે ને વાર બહુ લાગી છે ને આવશે તો એટલે મને તો લાગતું નહીં આવે હીરો આમ તો એટલો વાગથી બિયા છે તો આપું તો હીરો નહીં આવે મને ખબર છે
આવશે લે તું. એક તો ઓન વાક કર્યો જ નહીં તો હારું તું શિખર શું બોલશે ખબર પડતી નહીં એટલું તું આ બરકર ના તું તો હારું શું બોલશે પૂછ ખબર નહીં પડતી શિખર જે ભાષા બોલે છે એ રંગાજી હા તમે શું કહો છો તમે આવું બોલો છો આવું બહુ તોડી નાખ્યા એ ખબર પડી લ્યા તો તોતરો આવે તો આજી વાત એટલો મોટો કંટાળો આવે છે ને ખાલી મને તો વેળા ડબલ ભૂખી લાગી છે ત્યારે ન જો તું આ લાગે તો ચાલ એ આવે પછી તું છોડી ઘેર તો બધા ચાંદને ઓ હે ચિકન શું બોલશે મને તો આ રંગાથી વેળા લટલાઈને બેઠું છે આવું બોલી જશે હવે મને વિચારશે આગુ તું ચંગી આવે છે દેખા આવું બોલી હું તો મરી જાય એટલું લોબુયા શિખર શું બોલે છે ખબર નહીં પડતી નહીં આ જીપ બીજાની આવી ગઈ છે ભૂમુથી ભગવાને બીજા ના લીધી છે અને એ રંગા તું આ તૂતરું બોલી એટલે તાર ડોશીના કંટાળતી નહીં બસ ખબર પડી ગઈ એક તો હું વહેલા તો તારથી બહુ કંટાળેલો છું એટલી રીતે આ તું કાઈ મહેરબાની કરીને મારા ઘેર ના આવતો કંટાળેલો છું તાર તૂતરું આજે તું માથા બોલ મને એવું લાગે છે આવતું તા તું કાઈ એવું બોલ છે મને એટલી રીતે છે ઓલે તમે જે બોલશો ને તમે સોના મને માર પૈસા લાવો મારે તો મોડું થાય છે ને પેલો વાઘ આવશે ને મને ખાઈ જાય હે ચલો પૈસા લે હાલ મજા કરવાનું ટેન્શન નહીં એ બચ્ચાના પૈસા અરે નંગા પૈસા માંગે છે કેજે યા ચલો પૈસા કેજે મન અલ્યા મજા કરશો ને હાલો કે પૈસા પણ ચોકે ચોકો કેકી ચલો પૈસા યા તો કાય થશે અલ્યા મારા ક્ષેત્રમાં વાઘ આવ્યો ઈના પૈસા વાઘ તો દાવ કરે કીધું કે તારા પૈસા મારા પાસે છે હા કેજે અલે તને પૈસા જ માંગું એટલે પૈસા પણ ચલો પૈસા અલ્યા મારા ક્ષેત્રમાં વાઘ આવ્યો ઈના પૈસા બીજા શેષના તું મે એકી થાપે તને લોન પાડી નાખું હું અલ્યા દોજે રંગા આનો પૈસા ને હાલ તો અરે પણ હું તને આલું અલ્યા એવું બધું કરીને કે મને પૈસા હાલ કે સોનો મોનો અરે પણ સના પી તો કે પણ મારા ક્ષેત્રમાં વાઘ આવ્યો ઈના પૈસા પણ વાત આ હું શું થઈ ગયું પણ એમાં કોઈ પૈસા મળી તો પૈસા નહીં મળતા તો જંગલ માં એવા જેટલા પૈસા કોઈ બધા પૈસા આલે તાર બધા તો મને પૈસા નહીં મળવાના ચલો મળી તા કેજે તા ચલો મળી કોઈ મોટી તો ટ્રોફી જીતી છે હા કેજે કે મોટું કોઈ જંગ જીતીને આવશે કોજે ઈકે મળી અલ્યા જગ તો જીતી નહીં આવ્યો તો કશું કોમ નતું તમે આવા તમ બોલાયો પણ તું પૈસા તો મારશું તો મને હીરું કેજે તને કોણ આલવાનું છે પૈસા કેજે લા પૈસા ઈ તો મન સરકાર આલે છે ઈ એટલે હું તમને કહેવા આવ્યો તો સરકાર આલશે હા પણ સરકાર શું કરવા આલે તાર ક્ષેત્રમાં વાઘ આવ્યો હોય એમાં અલ્યા પણ તમે એની વાત જવા દો કે હવે ખરું હું તને કેમ આજો ખબર છે તાર હા અલ્યા તું ઘરમાં રહે નહીં અને વાઘ હવે જતો રહ્યો મને તો બીક લાગે જબ્બર અરે ભાઈ હવે વાઘ જતો રહ્યો એ તો હવે એક ની સેકન્ડ ના પડે હોય તો ભાગે તો તું છે શરમ બરામ ઈ તો જો આમ કા રખડતો છે હવે આ તું તો ચાલનું કોઈ ફેર્યું છે તાર કશું બીકે કેટલી શિખર શું છે તું તો અલ્યા અરે બટા મોરા યુ કે આમાં કે સાજો અંગાને ખબર પડશે તાતી કેટલો ઊંચા છે તું શિખર તું શું કરવાનું મન તો એના પર એટલી નીચે છે આ હું તો ના પાડી તો તું કેમ જો કેજે મન એટલે મને જબ્બર બીક લાગે છે અન તમે હીરો વાઘ જોયો તો ઉભા જ કરતા અમે તમ બતા નતા તારી જો જાતો તો પડપડા થાતો અરે કોઈ હવે હોય કે દીકરો કોઈ પીકુડે આ તો હાવ કે અલ્યા ઉભી લે હાવ એટલે મને તો જબ્બર બીક લાગે એટલે તો 2 કલાક પેલી લેબડી પર સડી ગયો તો અલ્યા કેટલું ગોડું છે આપણો મોઢું ચાંદનું પલર છે કા ચડી જો સીના પર બોલ હે જવા જતા ને આપણે બધા અરે કો સડતો મારતો નહીં એટલે આ જાવ હું તો અરે યાર કેટલા અરે પણ નહીં જાવ અરે મળે કોઈ મળે પણ મળે અરે પણ તમે
Run. જેટલું બિયા છે મારો બેટો એવો જો